વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય હિન્દી તેમાં આપણે પાઠ બીજો જોઈ રહ્યા હતા, સ્વર. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે ગઈકાલે 2 સ્વર ભણ્યા હતા. એટલે કે અગાઉના વિડીયો લેક્ચરમાં અ અને આ બંને સ્વર ભણ્યા. હવે આપણે ત્રીજો સ્વર જોવાનો છે, ઈ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો ઈ ઇમલી કા ઈ. તો તમે તેમાં ઇમલીનું ચિત્ર પણ જોઈ શકો છો. તો અહીં આપણે બારકસળીમાં ક થી શ્ર અને કા થી શ્રા આ 2 લાઈન જોયેલી હતી. આજે આપણે ઈથી જોવાનું છે. તો જેમ આપણે જોયું હતું કે ખોડો ક હોય તેમાં અ ઉમેરતા આખો ક બને છે. પછી ખોડો કમાં આ ઉમેરતા કા બનશે. તેવી રીતે અહીંયા આપણે સૌથી પહેલાં ખોડો ક આવશે. તમે તેમાં જોઈ શકો છો ઉપર કે આપણે ઈ કેવી રીતે લખી શકીએ. તેમાં તમને અડધો અડધો આપેલો હશે આવી રીતે. પછી તેને આપણે આખો પૂર્ણ કરવાનો છે. તો તે કેવી રીતે થશે તે પહેલાં આપણે 3 લાઈન લખીશું. અને પછી તમે તે નીચે જોઈ શકો છો કે ખોડો ક આપેલો છે. એમાં જ્યારે ઈ ઉમેરવામાં આવે છે ત્યારે બનશે રસવઈ કી. તો આવી રીતે આપણે કીથી શ્રી સુધી લખવાનું છે. તો તમે જોઈ શકો છો શ્ર આપેલો છે, એ ખોડો આવશે. એમાં જ્યારે ઈ ઉમેરવામાં આવશે ત્યારે બનશે શ્રી. તો આ પ્રમાણેની આખી લાઈન આપણે પૂર્ણ કરવાની છે. તો તમારે તેમાં કીથી શ્રી સુધી તે બારકસળી તમારે ઘરે લખવાની છે. તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. તે પ્રમાણે તમારે પૂર્ણ કરવાનું છે. પછી તમે પેજ ફેરવશો એટલે આપણે જોઈશું શબ્દો કો પઢો ઓર લીખો, એટલે કે શબ્દને વાંચો અને લખો. તો અહીંયા પણ તમે જુઓ આપણને 8 શબ્દ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે શબ્દ વાંચીએ. ઇકબાલ, ઇનકાર, દિન, કવિતા, ઇકરાર, અનિલ, ડાકિયા અને છેલ્લું છે સવિતા. તો આ પ્રમાણે તમારે શબ્દ વાંચવાના છે અને સાથે સાથે તે શબ્દને 2 વાર લખતું જવાનું છે. હવે તેની નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 5 ચિત્ર આપેલા છે અને તે ચિત્રને આપણે હિન્દી અને તથા ગુજરાતી બંનેમાં શું કહી શકાય તેના નીચે શબ્દ પણ આપેલા છે. તો તેને આપણે ચિત્ર સાથે જે બંધ બેસે છે તેની સાથે આપણે જોડવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલું તમે જુઓ, પહેલું ચિત્ર છે ને તે ઇમારતનું આપેલું છે. તેની બાજુમાં આપણને એક પરબીડિયું આપેલું છે. તેની બાજુમાં સિતાર આપેલું છે. તેની બાજુમાં એક ટપાલીનું ચિત્ર આપેલું છે. અને સૌથી છેલ્લું ચિત્ર આપણને પુસ્તકોનું આપેલું છે. તેની નીચે તમે જુઓ આપણને લિફાફા એટલે કે પરબીડિયું, પછી ડાકિયા એટલે ટપાલી, ઇમારત એટલે કે ઇમારત, કિતાબ એટલે કે પુસ્તક અને 5મું સિતાર એટલે કે સિતાર. આ પ્રમાણેનું 5 શબ્દ આપેલા છે. તો પેલું ઇમારત છે તેને આપણે 3જા નંબરનો શબ્દ ઇમારત છે તેની સાથે જોડીશું. પછી બીજું આપેલું છે પરબીડિયું, તો તેને આપણે લિફાફા સાથે જોડી દઈશું. ત્રીજું આપણને આપેલું છે સિતાર, તો તેને આપણે સિતાર સાથે જોડીશું. ચોથા નંબરનું ડાકિયા એટલે કે ટપાલી છે, તો તેને આપણે ટપાલીના ચિત્ર એટલે કે નીચે શબ્દ આપેલો છે તેની સાથે જોડી દઈશું. સૌથી છેલ્લું આપણને મળશે કિતાબ એટલે કે પુસ્તકો, તો તે પુસ્તકનું ચિત્ર આપણે કિતાબ સાથે જોડી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો તેની નીચે જુઓ, નિમ્નલિખિત વાક્ય પઢો ઓર લીખો. નીચેના વાક્યો વાંચો અને લખો. તો આપણે વાક્ય પહેલાં વાંચીશું. પહેલું વાક્ય, નમિતા કિતાબ પઢ. બીજું વાક્ય, મિતવા હિસાબ કર. ત્રીજું વાક્ય, ડાકિયા ડાકલા. ચોથું વાક્ય, કિશન સાયકલ ચલા. 5મું વાક્ય, રીમા કવિતા ગા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે આ 5 વાક્ય વાંચવાના છે અને પછી આપણે લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ઈ ઇમલીકાઈ એટલે કે રસવઈ કીની લાઈન આપણે જોઈ. હવે તેની બાજુમાં પેજ ઉપર તમે જુઓ ઈ ઇખકાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો
આપણને સૌથી પહેલાં ઉપરની 3 લાઈનમાં ઈ કેવી રીતે થાય તે આપણે શીખીશું. એટલે કે તે પ્રમાણે તમારે 3 લાઈનમાં લખવાનું છે. પછી હવે તેની નીચે તમે જુઓ આપણને કીની લાઈન આપેલી છે. તો અહીંયા આપણે જ્યાં આ કી છે સૌથી પહેલાં ખોડો ક હશે, તેમાં જ્યારે આપણે આ કી ઉમેરવામાં આવે છે ત્યારે દીર્ઘઈ કી બને છે, ત્યારે આપણને દીર્ઘઈ કી મળશે. એટલે આપણે ખોડો ક પ્લસ ઈ બરાબર કી. તો તમારે જે ખાનામાં છે તે આ જ પ્રમાણે લખવાનું છે. તેવી રીતે આપણે સ્ર સુધી ખોડો સ્ર તેમાં ઈ ઉમેરતા બનશે શ્રી, એટલે કે દીર્ઘઈ શ્રી. તો આ પ્રમાણે તમારે કીથી શ્રી સુધીની બારાક્ષરીની લાઈન તમારે પાઠ્યપુસ્તકમાં હોમવર્કમાં ઘરે પૂરી કરવાની છે. હવે તમે પાઠ્યપુસ્તકમાં પેજ ફેરવશો એટલે તમે જોઈ શકો છો કે શબ્દ કો પઢો ઓર લીખો, શબ્દ વાંચો અને લખો. તો અહીંયા આપણને 6 શબ્દ આપણે જોઈ શકીએ છીએ. તો પહેલાં આપણે શબ્દ વાંચીએ. ઈશા, ઈશાન, ઈદગાહ, ખીર, કીચડ અને લીલા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે શબ્દ વાંચતું જવાનું છે અને સાથે સાથે 2 વખત તેને લખતું જવાનું છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તેની નીચે જુઓ, ચિત્ર કો સહી શબ્દ સે જોડો. એટલે કે ચિત્રને બંધ બેસતા શબ્દ સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચિત્ર જોઈએ. પહેલું ચિત્ર શેનું આપેલું છે? ચિત્તાનું આપેલું છે. તેની બાજુમાં તીરનું ચિત્ર આપેલું છે. તેની બાજુમાં દીવો આપેલો છે. તેની બાજુમાં મીઠાઈ, લાડવા એટલે કે મીઠાઈનું ચિત્ર આપેલું છે. તેની બાજુમાં મિનારો આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેની નીચે શબ્દ જોઈએ કયા કયા આપેલા છે આપણને. તો કે દીપક એટલે દીવો, મીઠાઈ એટલે મીઠાઈ, મિનાર એટલે કે મિનારો, તીર એટલે તીર અને છેલ્લું ચિતા એટલે કે ચિત્તો. તો ઉપરના ચિત્ર સાથે આપણે નીચેના શબ્દને બંધ બેસતા કરીશું. તો પહેલું છે ચિત્તો એટલે કે ચિતા, તો એને ચિતા સાથે જોડી દઈશું. પછી બીજું તીર આપેલું છે, તો તેને ચોથા નંબરના શબ્દ સાથે જોડીશું તીર સાથે. પછી દીવો આપેલો છે એટલે કે દીપક, તો દીવાનું ચિત્ર છે તેને પહેલો શબ્દ દીપક સાથે જોડીશું. ચોથા નંબરનું મીઠાઈ એટલે કે લાડવા આપેલા છે, તો તેને મીઠાઈ બીજા નંબરના શબ્દ સાથે જોડીશું. છેલ્લું આપેલું છે મિનારો, તો તેને ત્રીજા નંબરનો જે શબ્દ આપેલો છે ને તેની સાથે આપણે બંધ બેસતા જોડી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, તેની નીચે જુઓ, નિમ્નલિખિત વાક્ય પઢો ઓર લીખો. તો અહીંયા આપણે નીચેના વાક્ય વાંચો અને લખો. તો અહીંયા આપણે વાક્ય વાંચવાના છે અને પછી લખવાના છે. તો જુઓ, આપણે સૌથી પહેલાં વાક્ય વાંચીએ. તો પહેલું વાક્ય વાંચશું, દીવાર બડી બના. બીજું વાક્ય, મીના આઈ પપીતા લાઈ. ત્રીજું વાક્ય, પપીતા મીઠા થા. ચોથું વાક્ય, સવિતા પાણી પી. પાંચમું વાક્ય, ગાડી આઈ સીટી બજાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 વાક્ય જે પ્રમાણે આપેલા છે તે જ પ્રમાણે તમારે બાજુમાં વાંચતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે રસોઈ કી અને દીર્ઘઈ કીથી શ્રી સુધીના બંને બારાક્ષરીની લાઈન જોઈ. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો આપણે જે આ વિડીયો લેક્ચરમાં 2 લાઈન જોઈ, ઈ અને બીજા આ ઈની જોઈ, એટલે કે રસોઈ અને દીર્ઘઈની જોઈ, બરાબર. તો આપણે આ જે 2 જોયા છે ને, આ 2 જ અક્ષર ઉપરથી તમારે રસોઈ કી અને દીર્ઘઈ કી બંનેના તમારે 5-5 શબ્દ લખવાના છે. તમારી પાસે એક એક્સ્ટ્રા નોટ હશે, એટલે કે હોમવર્કની નોટ, તો તમારે હોમવર્કની નોટમાં જુઓ, રસોઈ કી અને દીર્ઘઈ આ બંનેને
આ બંનેવાળા તમારે 5 શબ્દ 5 શબ્દો તમારે લખવાના છે. 5 આના અને 5 આના, એટલે તમારે ટોટલ કેટલા થશે? 10 શબ્દો થશે. તો તમારે બંનેના 5 શબ્દ લખવાના છે. 5 શબ્દ રસ્વૈકીવાળા અને 5 શબ્દ દીર્ઘૈકીવાળા, એટલે કે કીથી શ્રી સુધીનો જે કક્કો આપણી પાસે છે, એટલે કે લાઈન કીથી શ્રીની લાઈનવાળા અને આ કીથી શ્રીની લાઈનવાળા, એટલે એમાંથી તમારે ગમે એ બેયના થઈને 5 એટલે કે ટોટલ 10 શબ્દ તમારે નોટબુકમાં લખવાના છે. જે આપણે પાઠ્યપુસ્તકમાં નથી આપેલા ને તે લખવાના છે. એટલે પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દ નથી લખવાના, તે સિવાયના અન્ય તમારે 5 શબ્દ એટલે કે 10 શબ્દ તમારે હોમવર્કમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે આ 2 લાઈન સુધી રસ્વૈ અને દીર્ઘૈની 2 લાઈન રાખીએ. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે આપણે આગળની બારાક્ષરીની લાઈનનો અભ્યાસ કરીશું.